નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે CDBનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક કોચીમાં આવેલું છે. બીજો પ્રશ્ન છે, એમેઝોન નદીના પીળા ટપકાવાળા કાચબાઓનું IUCN સ્ટેટસ શું છે? તો એમેઝોન નદીના પીળા ટપકાવાળા કાચબાઓનું IUCN સ્ટેટસ સંવેદનશીલ છે. ત્રીજો પ્રશ્ન છે, ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન ક્યાં થશે? તો અમદાવાદ ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન થશે. 29 નવેમ્બરે કયો દિવસ ઉજવાય છે? તો આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ 29 નવેમ્બરે ઉજવાય છે. નિસાર એટલે કે નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર કેવડા કદનો ઉપગ્રહ છે? તો નિસાર એ 2800 કિલોગ્રામ કદનો ઉપગ્રહ છે. COP28 ખાલી જગ્યા પર ક્લાઇમેટ ચેન્જની અસરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો COP28 એ સ્વાસ્થ્ય પર ક્લાઇમેટ ચેન્જની અસરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. COP28ની સલાહકારી સમિતિમાં કોણ જોડાયું? તો મુકેશ અંબાણી COP28ની સલાહકારી સમિતિમાં જોડાયા છે. INS ઇમ્ફાલના ક્રેસ્ટમાં કોનું ચિત્ર છે? તો INS ઇમ્ફાલના ક્રેસ્ટમાં શાંઘાઈનું ચિત્ર છે. વિશ્વની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામ શું છે? તો વિશ્વની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામ છે ગાલાગોપાસ ટાપુ અને ક્વિટો સિટી. ગુંડલા બ્રહ્મેશ્વરમ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે? તો ગુંડલા બ્રહ્મેશ્વરમ વન્યજીવ અભયારણ્ય આંધ્રપ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં શોધાયેલ પેન્કોરિયસ સેબેસ્ટિયાની શું છે? તો પેન્કોરિયસ સેબેસ્ટિયાની કરોળિયો છે. એપીફાઇટિક પ્લાન્ટ લિસિનોડ્સ નામચૂમીની નવી પ્રજાતિની શોધ ક્યાંથી થઈ? તો અરુણાચલ પ્રદેશમાં એપીફાઇટિક પ્લાન્ટ લિસિનોટસ નામચૂમીની નવી પ્રજાતિની શોધ થઈ છે. લેમ્પ્રી પ્રજાતિઓ કયા ખંડ સિવાય બધે જોવા મળે છે? તો લેમ્પ્રી પ્રજાતિઓ આફ્રિકા ખંડ સિવાય બધે જોવા મળે છે. ગિંડી નેશનલ પાર્ક કેટલા વિસ્તારમાં ફેલાયેલ છે? તો ગિંડી નેશનલ પાર્ક 2.7 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. સિમ્પાન્ઝીસ રાશિદી શેની નવી પ્રજાતિ છે? તો તે ગરોળીની નવી પ્રજાતિ છે. એલિસિયસ હિમાલય શું છે અને ક્યાં જોવા મળી છે? તો એલિસિયસ હિમાલય એ ગોકળ ગાય છે, જે અરુણાચલ પ્રદેશમાં જોવા મળી છે. કયું રાજ્ય પ્રોજેક્ટ ડોલ્ફિન લાગુ કરી રહ્યું છે? તો તમિલનાડુ રાજ્ય પ્રોજેક્ટ ડોલ્ફિન લાગુ કરી રહ્યું છે. ટાઇનિયોગોનાલ્સ થ્રીટાઇટી શું છે તેની પ્રજાતિ ક્યાં જોવા મળી?
તો તે એક ભમરી છે અને તેની પ્રજાતિ કેરળ રાજ્યમાં જોવા મળી છે. એક્સોસ્ટોમા ત્રિટિટી નામની નવી માછલી કયા રાજ્યમાં મળી આવી? તો તે મળી આવી છે અરુણાચલ પ્રદેશમાં. સાયટોડેક્ટિલસ વાયરેન્ટેન્સિસ પ્રજાતિ ક્યાંથી મળી આવી છે? તો એ મળી આવી છે મિઝોરમમાંથી. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રથમ મહિલા ક્ષેત્ર નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર સોનાલી ઘોષની કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રથમ મહિલા ક્ષેત્ર નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે. કયા રાજ્યની હાઈકોર્ટે ભોરમદેવ વન્યજીવ અભયારણ્યને વાઘ અનામત તરીકે નિયુક્ત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી અરજીને ફગાવી દીધી છે અને BWS તેની સરહદ કાન્હા નેશનલ પાર્ક સાથે છે? તો જવાબ છે છત્તીસગઢ સાથે. તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આફ્રિકન ચિત્તાઓને કયા રાજ્યના ગાંધીસાગર અભયારણ્યમાં સ્થાનાંતરિત કરવામાં આવશે? તો જવાબ છે મધ્યપ્રદેશમાં. કયા દેશમાં કાફ્યુ નેશનલ પાર્કમાં સિંહ અને ચિત્તાની વસ્તીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે? તો ઝામ્બિયા દેશમાં. તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીના કિશ્તવાડ નેશનલ પાર્કમાં સ્નો લેપર્ડની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે? તે કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં.